સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી શોધાતણી પ્રભુ વીરતે સંજીવની સોશાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મોક્ષા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તુ પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણેતની રશની બાંધ શિથિલતાય જણિતને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો શેષણં નમો હૈરણં નમો અવજણં નમો લોહે સવસવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ શેઢા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં શેઢા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકાર એમાં આપણે 76 નંબરથી 79 નંબર વચ્ચેની ગાથા ચાલી રહી છે. સંક્ષિપ્તમાં આપણે ચારે ગાથા સમજ્યાથી વિસ્તારથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 77 નંબરની ગાથા ચાલી રહી છે. તો પહેલું 77 નંબરનું હરિગીત. જયંતિભાઈ. વિધ વિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. તો આની અંદર આચાર્ય ભગવંત આપણને એમ કહે છે કે જ્ઞાની જે છે તે અનેક પ્રકારના એટલે કે આપણા અનેક પ્રકારના વિધ પ્રકારના એટલે અનેક પ્રકારના પોતાના જે પરિણામ છે એને જાણતો થકો પણ તે નિશ્ચયથી પરદ્રવ્યની પર્યાય રૂપે કોઈ પણ પરદ્રવ્યની પોતાના નિજ દ્રવ્ય સિવાયના બધા જ પરદ્રવ્ય છે એ પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. એટલે કે તે તેનું પ્રાપ્ય નથી, તે તેનું વિકાર્ય નથી અને તે તેનું નિવર્ત્ય નથી.
બસ એમાં ગઈકાલે છેલ્લે આપણે આવ્યું હતું કે પોતાનો જે ભગવાન આત્મા છે તેને ભૂલીને પોતાના સ્વભાવથી ચ્યુત થઈને પોતાના સ્વભાવ પ્રત્યેના અનાદરને કારણે અથવા તો પોતાના સ્વભાવ પ્રત્યેની અસાવધાનીને કારણે આપણું લક્ષ્ય પર તરફ જાય છે અને પર તરફ લક્ષ્ય જાય છે એટલે કે પરમહમપણું સ્થાપિત થતું હોવાને કારણે તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે તે સમયની વર્તમાન પર્યાયના પોતાના સષ્ટકારકોને કારણે એના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે રાગદ્વેષ આદિ વિકાર ઉત્પન્ન થાય છે પોતાની પર્યાયમાં. પરંતુ ધર્મી જીવ તેનો કરતા નથી. ધર્મી જીવ તેનો કરતા નથી. ધર્મી એટલે કે જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે અને જેને વિતરાગ દશા પ્રાપ્ત થઈ એટલે પ્રગટ થઈ છે તે જીવ તેનો કરતા નથી, જાણે છે તે પરિણામને. 76 નંબરની ગાથામાં એ આવી ગયું. કેમ કે પોતાનો ભગવાન આત્મા છે તેના અંદર એ પોતે પણ ત્રિકારી શુદ્ધ છે, એની અંદર રહેલા અનંત ગુણો પણ ત્રિકારી શુદ્ધ છે. કોઈ ગુણ વિકાર રૂપે પરિણમન કરી શકે એવી એનામાં કોઈ લાયકાત નથી, કોઈ એની એટલા દરેક ગુણ ત્રિકારી શુદ્ધ છે. ગુણ તો જવા દો, અનંત ગુણની અનંતી પર્યાયમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે આપણે કહીએ તો 21 ગુણોની જ પર્યાય અશુદ્ધ રૂપે સંસાર દશામાં પરિણમ થાય. બાકી તો અનંતી પર્યાય પણ શુદ્ધ રૂપે પરિણમે છે. તો એક સમયમાં પોતાના સ્વભાવનું ચ્યુત થઈને પોતાના સ્વભાવથી દ્રષ્ટિ ખસે છે તો એક સમયમાં અજ્ઞાનપણે જીવ વિકારને ઉત્પન્ન કરે છે અને એ વિકાર ઉપર પોતાનું હોવાપણું એટલા પૂરતું પોતાનું અસ્તિત્વ સ્વીકારી લેશે અને એ જ વિકાર મારું કાર્ય ને હું તેનો કરતા. પછી તે શુભ હોય કે અશુભ હોય, એ મારું કાર્ય ને હું એનો કરતા, એ મૂંડ મિથ્યા દ્રષ્ટિનું કર્તવ્ય છે, અજ્ઞાની જીવનું કર્તવ્ય છે. એટલે કે આપણું પોતાનું કર્તવ્ય છે. આચાર્ય ભગવાન સર્વજ્ઞ ભગવાન બારોટ બનીને આપણને આપણી કથા કહી રહ્યા છે, વસ્તુ સ્થિતિ બતાવી રહ્યા છે. તો કે એની મેરાઈ ન થાય તો આ ત્યાં સુધી આંબરે. તો એટલે કે જીવે પુરુષાર્થ કરવાનો છે. કોઈ પણ જીવ પુરુષાર્થ વગરનો નથી. કોઈ પણ જીવ, સિદ્ધનો જીવને પણ પુરુષાર્થ છે, નિગોદાના જીવને પણ પુરુષાર્થ છે અને આપણને પણ પુરુષાર્થ છે. પુરુષાર્થની દિશા ઉલટી છે. આપણે જવું છે સોનગઢ બાજુ અને જઈ છીએ રાજકોટ બાજુ, કેવી રીતે આ લક્ષ્યની સિદ્ધિ થશે? એટલે કે દિશા અવરી છે, બસ એ દિશાને પલટાવવાની છે, એટલે કે અભિપ્રાયને ફેરવવાનો છે. તો કે પોતાનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ કરે તો વિતરાગ દશાની પ્રાપ્તિ ત્યાં વગર રહેતી નથી. પરંતુ આપણને ક્યાં રુચિ પડી છે? પરમાં રુચિ પડી, પરની અધિકતા છે, પરની વિસ્મયતા છે. એટલે કે શુભ ભાવના રાગને પોતાનું કર્તૃત્વ સ્વીકારીને મેં દયા કરી, મેં દાન કર્યું, મેં વ્રત પાલન કર્યા, મેં આંબેલ કર્યા, મેં ફલાણું કર્યું, મેં મંદિર બનાવ્યું, મેં પૂજા કરી, મેં અભિષેક કર્યો, હું રોજ રાત્રે 8 થી 9 થી 10 સ્વાધ્યાય સાંભળી રહ્યો છું કે કરી રહ્યો છું. તો આ બધું અધર્મ છે, ધર્મ નથી. કઈ અપેક્ષાએ કીધું અધર્મ? કે આત્મધર્મ નથી. શુભ ભાવ છે અને શુભ ભાવ તે આશ્રવ છે. અને આચાર્ય ભગવંત અને સર્વજ્ઞ દેવ એને શું કહે છે? આશ્રવ ભાવને, શુભ ભાવને ઝેર કીધું. વિષતા તો દૂરની વાત રહી, તેને ઝેર બતાવ્યું છે. તો શુભ ભાવના રાગને અજ્ઞાની જીવ એટલે કે આપણે પોતાનું કર્તૃત્વ સ્વીકારીને આપણી રુચિ અહીંયા પડી છે ને. જે કશાયની મંદતા હોય, રોજ સવારે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો ભાવ આવ્યો, એ કશાયની મંદતા છે. એ જે વિકલ્પ ઉઠ્યો એ પણ શુભ ભાવ છે. એ શુભ ભાવ છે તે મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. એ શુભ ભાવનો એને કરતા માન્યું હતો. એ વિકલ્પ આવ્યો તો તે સમયે શું કરવાનું? તો જે વિકલ્પ આવ્યો તે મારી જાત નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું, હું ચૈતન્યની જાતનો છું ને એક જાત છે. બસ આવું ડગલે ને પગલે સહજપણે વેદ જ્ઞાન કરવું પડશે. શરૂઆતમાં હઠપૂર્વક આવે, પછી સહજ થઈ જાય. જેવી રીતે ટાઈપિસ્ટ હોય તો એને શરૂઆતમાં ટાઈપ શીખતો હોય તો એ ક્યાં આવે, બી ક્યાં આવે, સી ક્યાં આવે જોવું પડે. પછી આ તમારી યાર વાત કરતા પણ એનો હાથ એવી રીતે જાય છે. એમ આ ભેદ જ્ઞાન સહજ રૂપે થાય છે. તો એને સતત ડગલે ને પગલે ભીન કરતા રહેવું પડશે.
હવે સહચર શુભભાવ આવે, પરંતુ તે મારું કર્તવ્ય નથી. તો કે એ કશાયની મંદતાપૂર્વકનો જે શુભભાવ છે એની અંતરની આડમાં, એના અંતરમાં, એટલે કે એની આડમાં, એની પાસે, એની સમીપમાં, જ્યાંથી એ પર્યાય ઉઠીને તેની સમીપમાં ચૈતન્ય ભગવાન બિરાજમાન છે, પરંતુ તે તરફ દ્રષ્ટિ ન થતી. તે તરફ આપણું એ નિધાન પડ્યું છે, તે તરફ દ્રષ્ટિ ન થતા હોવાને કારણે, અથવા તો તેની તરફ નજરું કરી નથી. તો નજરું કર્યા વિના એ વિકારના અસ્તિત્વને જ આપણે બાહ્યમાં સ્વીકારીને એ મારું કર્તવ્ય અને હું તેનો કરતા એમ માનીને પુરુષાર્થની ઉલટી દિશામાં મિથ્યા દ્રષ્ટિ, જીવ, વિકાર મારું કાર્ય એમ માની રહ્યો છે. થાય છે ધર્મીને પણ રાગદ્વેષ આદિ થાય છે, પરંતુ આપણામાં એનામાં ફરક એ છે કે એને થાય છે તેને તે જાણે છે જ્ઞાતા દ્રષ્ટા, અને આપણે તેના કરતા બની બેસી છે. તો પરના કામની તો કંઈ વાત જ ન આવી. એ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ કે જેના પ્રદેશો અને આપણા પ્રદેશો સર્વથા પૃથક છે તેની તો ક્યાંય વાત આવતી જ નથી, પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવની વાત છે. અહીં તો કહે છે પોતાનો ભગવાન પોતાની સમીપ પડેલો છે, ભગવાન આત્મા ક્યારે એનો વિરહ થતો નથી. તો જે ભગવાન ચૈતન્ય ભગવાન જે બિરાજમાન છે એનું અવલંબન લઈને જીનેન્દ્ર ભગવાન પણ પોતાની દશાને પ્રાપ્ત કરી છે, સર્વજ્ઞ દશાને. અને એ સર્વજ્ઞ ભગવાનની મહિમા, એટલે કે એની વાણીએ પૂરું ન પડે. એની વાણી આવે છે, વાણીએ પણ પોતાનો જે ભગવાન આત્મા છે ને એની અંદર રહેલા અનંત અનંત ગુણોની વાત થઈ શકતી નથી. એવી અલૌકિક દિવ્ય ધની પણ એનું કથન કરી શકતી નથી. કેમ કે એનું આયુષ્ય તો 1 કરોડ પૂર્વ છે મેક્સિમમ. તો 1 કરોડ પૂર્વ એટલે સમય તો અસંખ્યાત જ રહ્યા, અને ગુણો તો અનંત છે. તો એક સમયમાં 1 ગુણની ચર્ચા કરે તો પણ બધા ગુણની ચર્ચા ન થાય. છતાં પણ વસ્તુ સ્વરૂપનો પૂરેપૂરો નિચોડ અંદર આવી જાય છે. એટલે કે જેની મહિમા વાણીએ પૂરું પડે નહીં, સર્વજ્ઞ ભગવાનની વાણીની વાત છે. આવો ચૈતન્ય ભગવાન જે પોતાની સમીપ બિરાજમાન છે એનો આપણે આશ્રય કરતા નથી, એના તરફ દ્રષ્ટિ કરતા નથી, એનું આરાધન કરતા નથી, એમાં એકાગ્રતા કરતા નથી. અને શું કરી રહ્યા છે? રાગ દ્વેષ આદિ વિકાર ભાવ ઉપર, એટલે કે શુભાશુભ ભાવ, પુણ્ય પાપ ઉપર એના જે વિકલ્પ છે એ વિકલ્પનું આરાધન કરી છે, એનો આશ્રય કરી એની અંદર એકાગ્રતા કરી છે. એ જ આપણા ઉલટા પુરુષાર્થનું કર્તૃત્વ કરીને બેઠા છે, એનો કરતા બનીને બેઠા છે. એ પુરુષાર્થનું કર્તૃત્વ વિકારને કરતા થઈને મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ જીવ એનો કરતા બની બેસે છે. અને એ જ મિથ્યા દ્રષ્ટિનો અધર્મ ભાવ છે. એનો અધર્મ ભાવ છે. પછી ચાહે વ્યવહાર રત્નત્રયનો રાગ હોય, ચાહે સાચા દેવગુરુ શાસ્ત્રનો રાગ હોય, ચાહે ભગવાનની દિવ્ય ધ્વનિનો સાંભળવાનો રાગ હોય, ચાહે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોની દિવ્ય ધ્વનિ, એમની વાણી સાંભળવાનો ભાવ હોય, તો એ બધો આત્માના પરિણામને. કેમ કે એ શુભ ભાવ છે, તે આશ્રવ છે ને આશ્રવનો વિકલ્પ, કે જે વિકાર કીધો આપણે, જે આશ્રવ કીધો, જે વસ્તુમાં નથી, વસ્તુમાં એનો અભાવ છે અને એને આપણે ઉત્પન્ન કર્યો. ભલે એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે થયો છે, પરંતુ જ્યાં પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, પોતાના શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થઈ, ત્યારે એ આશ્રવના પરિણામ અંતરમાં પરિણમ્યા નહીં. અંતરમાં તો શું થયું? શુદ્ધ પરિણામ જ રહ્યું. કેમ કે કૂવો કેવો છે? શુદ્ધ છે. તો પાણી પણ કેવું આવવાનું? કૂવાનું પાણી શુદ્ધ હોય તો હવેડામાં પાણી પણ કેવું આવવાનું? શુદ્ધ જ આવવાનું. તો અંતરમાં તો શુદ્ધ પરિણમન થઈને પરિણમ્યું. તો વ્યવહાર રત્નત્રયના પરિણામને અહીંયા પૂતગલના પરિણામ કહી દીધા. એ પૂતગલના આજીવના પરિણામ કીધા, જીવના નહીં. તો જીવના પરિણામ શું? તો કે વિતરાગ દશા. જીવના પરિણામ એટલે કે પરિણમન, કે જે શુદ્ધ ધ્રુવ છે તેના ઉપર દ્રષ્ટિ થતા જે વિતરાગ ભાવ ઉત્પન્ન થયો, એટલે કે શુદ્ધને લક્ષ્ય પરિણમો. તો વિતરાગી શ્રદ્ધા એટલે કે સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સંસંવેદન જ્ઞાન, ચારિત્ર એટલે કે સ્થિરતા આદિ ઉત્પન્ન થયું. એ પરિણામનો જે ભાવ છે તેનો કરતા જીવ છે, અને એ એનું કાર્ય છે.
અને એમાં એ જે આત્મા જે છે તેનું તે પ્રાપ્ય છે, તેને આત્મા પહોંચી વળે છે, તેને આત્મા સ્વયં અંતવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં તે વ્યાપે છે. તે તેનું વિકાર્ય ને તે રૂપે તે પરિણમે ને તે રૂપે તે ઉપજે, એટલે કે તે તેનું નિવર્ત્ય છે. આની જગ્યાએ આપણે તો એમ માની કે દયાદાન વ્રત તપ ભક્તિ કરી ધર્મ થઈ ગયો, એનાથી પણ આગળ મંદિર બનાવી મંદિરમાં પૈસા વાપરી તો ધર્મ થઈ ગયો. તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં વારંવાર આવે એ ધર્મ નથી. તો કે છે કે તમે આવી વાત કરશો તો કોઈ દાન નહીં દે, તો કે સમયે પરમાણુને આવવાની લાયકાત હશે તો આવ્યા વગર નહીં રહે. પણ જે છે એ સત્ય હકીકત એ ધર્મ નથી, એ શુભ ભાવ છે. એમાં પણ કશાયની મંદતા હોવી જરૂરી છે. એમાં પણ જો અત્યારે તમે 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનું દાન આપ્યું અને કાલ સવારે તમારી પરિસ્થિતિ બગડી, ત્યારે એવો જો વિકલ્પ આવ્યો કે એ દિવસે જે મેં પૈસા આપ્યા એ જો મેં એટલા ન આપ્યા હોત અને અત્યારે મારે કામમાં આવે તો એ વખતનો જે કશાયની મંદતાપૂર્વકનો જે શુભ ભાવ હતો ને, જે પુણ્યનો બંધ હતો ને, એ પાપમાં ફરી જશે. સંક્રમણ થાય છે. કર્મની દશા હે ને 10 બંધ, શતા, ઉદય, ઉપશમ, ઉદીરણ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત, આ 10 અવસ્થા એમાં સંક્રમણ છે. એ શુભ અશુભમાં ફેરવાય છે. ભલે તમે એ વખતે શુભભાવ બંધાણો પણ એ અશુભમાં પરિવર્તન થાય છે. એટલે સતત પરિણામોમાં સાવચેતી રાખવાની વાત છે. માટે કોઈ પણ ક્રિયા છે તે ક્રિયાનો કરતા નથી આપણે, બહારની બાહ્ય સ્થિત ક્રિયાના આપણે કોઈ એના કરતા નથી. આપણે મૂઢ થઈને પર ક્રિયાના કરતા બની બેસી છીએ. એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ અધર્મી કહેવામાં આવ્યો છે. મુનિ પણ કોને કીધા, ભાવલિંગી મુનિરાજ પણ કોને કીધા કે બાહ્યથી નગ્ન દિગંબરપણું ધારણ કર્યું માટે તે મુનિરાજ છે? એમ નથી. તે હોવું જોઈએ, પણ સાથે 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ હોવી, સાથે યથાયોગ્ય 28 મૂળગુણોનું પાલન હોવું જોઈએ, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું યથાયોગ્ય આચરણ હોવું જોઈએ. પરંતુ મેઇન તો સાથે 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ હોવી જોઈએ. અનંતાબંધી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન આદિ. તો મુનિએ એને કીધું કે જે અંતરના આનંદના પરિણામ, જે અતિન્દ્રિય આનંદના પરિણામને રચે, એટલે કે પોતાની પર્યાયમાં દ્રવ્ય સ્વભાવની રચના કરે, એનો કરતા આત્મા થાય. જે અતિન્દ્રિય આનંદના પરિણામને રચ્યા ને, નિર્મલ દશાને રચીને એનો કરતા આત્મા થાય છે. અંદર વિકલ્પ ઉઠો જરી એનો પણ કરતા થાય, અથવા તો બહારની ક્રિયાનો કરતા થયો જીવ, તો એ મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. આપણે આપેલા પણ એક પંડિતની વાત કરી, દેવેન્દ્રજી બીજોલિયાની વાત છે. એમનું એક વાક્ય ફરીવાર આવે છે અત્યારે વાત છે કે એને જે વિકલ્પ ઉઠ્યો એનો પણ કરતા થાય તો એ મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. તો એમનામાં એક વાત આવી હતી સરસ કે આનંદનો પણ જો આનંદ આવી ગયો તો તું મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. આનંદ ઉત્પન્ન થયો પણ એનો આનંદ આવ્યો તો પર્યાયનો મહિમા થઈ ગયો, તો પણ તું કેવો શું? મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ શું? તારું સમ્યક દર્શન ચાલ્યું જશે. માટે સતત પુરુષાર્થની જરૂર છે. માટે ક્યાંય એમ ન કર્યું મેં આ વ્યવસ્થા કરી, મેં આ કર્યું, મેં આ બનાવ્યું, મેં આ મંદિર બનાવ્યું, મેં આ મારા મકાન બનાવ્યા, મેં આ ધંધો બહુ મેં જમાવ્યો, મારા સિવાય કોઈ ધંધો ન થાય. બધી પરદ્રવ્યની પર્યાયો છે. એનો કરતા તું કેવી રીતે બન? પર ચીજની દશાને તું કેવી રીતે કર? કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો પરચીજ પોતાની દશા વિના એ વસ્તુ રે કે તું એનો કરતા બની બેસીશ? તો કે એ દશાની કાર્યની પર્યાયને તું કર કે એ પર્યાય જે દ્રવ્યની છે તે કરે? અહીં તો એનાથી પણ આગળ પદ્રવ્યની વાત તો દૂર રહી, પરંતુ જે શુભનો વિકલ્પ ઉઠ્યો ને કે જગત એને ધર્મ માને, એ શુભ રાગ, એ રાગના કર્તૃત્વને સ્વીકારનાર, એ રાગ રહિત એ ચૈતન્યનો સ્વીકાર એને થતો નથી, એ કરતો નથી. કહે અહીં તો કહેશે કે આત્મા પોતાના પરિણામને કરે છે.
પોતાના જે વિતરાગી પરિણામને કરે છે, એટલે કે આત્મા વડે કરવામાં આવતું જે આત્મ પરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં પણ તે પરદ્રવ્યની એટલે કે બાહ્ય સ્થિત જે કઈ ચીજ છે તે એની પર્યાયની એની સાથે એને કોઈ પણ કરતા કર્મ સંબંધ નથી. એટલે કે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તો પણ 76 નંબરમાં જુદી વાત હતી. ત્યાં બાહ્ય સ્થિત પરિણામને જાણે છે છતાં બાહ્ય સ્થિત સાથે કરતા કર્મ સંબંધ નથી. અહીં 77માં એમ આવે છે કે પોતાના પરિણામને જાણતો હોવા છતાં પણ બાહ્ય સ્થિત સાથે તેને કરતા કર્મ સંબંધ નથી. આત્મા જે છે તે આત્મા રૂપે થાય છે. અનંત કાળથી આપણે પુણ્ય પાપ આદિના વિકલ્પ આદિ જે હતા રાગ દ્વેષ આદિ રૂપે થતા હતા અને એને આત્મા માનતા હતા, તો એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની, અધર્મ દ્રષ્ટિ વાળો કહેવામાં આવ્યો. તો કે દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, માન, માયા, લોભ આદિ શુભાશુભ ભાવ એ આત્માના પરિણામથી બાહ્ય સ્થિત છે. એ આત્મા એટલે કે દ્રવ્યમાં પણ નથી, દ્રવ્ય ગુણમાં પણ નથી, પણ ધર્મીના જે પરિણામ છે એ પરિણામમાં પણ એ પુણ્ય પાપના ભાવ તે આત્માના પરિણામમાં નથી. પરંતુ આ વાતની આગમમાં અથવા તો સર્વજ્ઞ ભગવાન વારંવાર કહી રહ્યા છે. આચાર્ય ભગવાન તેમની વાતને અને પૂજ્ય ગુરુદેવશ્રી પણ તમે જોવો 76 થી 79 નંબરના પ્રવચનોમાં એમના તમે પ્રવચનો સાંભળશો આ વાતને વારંવાર કહેશે, પણ આપણે વિકલેન્દ્રિય થઈને તે વાતને સાંભળતા નથી. 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિયના જીવ થઈને એ પ્રકારની દશા કરી રહ્યા છે. એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખી છે. જેને ખરેખર સાંભળવું કહેવાતું જ નથી. સાંભળવું કોને કહેવાય? જે અમલમાં મૂકે એને. આગમને જોવું નહીં, આગમને સાંભળવું નહીં, આગમને જાણવું નહીં. ભલે એ પરચીજ છે, પરંતુ એમાં કહેલી વાતને સ્વના લક્ષે વિચારવા માટે એને જોવું તો પડશે ને, એને સાંભળવું પણ પડશે ને, એને જાણવું પણ પડશે ને. ગુરુ શું કહે છે એનો મહિમા નહીં કરવાનો, પોતાના સ્વચ્છંદે જાણો. સર્વજ્ઞ શું કહે છે, સર્વજ્ઞ ભગવાને શું બતાવ્યું વસ્તુ સ્વરૂપ એને જાણવું નહીં. સર્વજ્ઞ સંતો અને શાસ્ત્ર, દેવ ગુરુ, દેવ શાસ્ત્ર અને ગુરુ ત્રણેય વાત આવી ગઈ. એમ પોકારે છે કે આત્માના પરિણામ અમે એને કહીએ છીએ. કોને કહે છે આત્માના પરિણામ? કે જે પુણ્ય અને પાપના ભાવથી રાગથી ભીન પડીને ચૈતન્યનું અવલંબન લઈને જે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, પ્રભુતા, વિભુતા આદિ જે પરિણામ થયા એને અહીંયા અમે આત્મા કહીએ છીએ ને એને અમે આત્માના પરિણામ કહીએ છીએ. સર્વજ્ઞ ભગવાને આ વાત બતાવી. એને ગુરુ પણ આમ કહે છે, શાસ્ત્ર પણ આમ કહે છે. કેમ કે સત્ય વાત અવિરોધ પૂર્વકની હોય. હવે એ પરિણામ આત્માના છે એમ આપણે માનતા નથી. એમ ન માનીને શું માની છે? શુભરાગના પરિણામ આત્માના માની છે. એનાથી મને લાભ થાય. તો તે ખરેખર જીવ સર્વજ્ઞનો અનાદર કરે છે. સર્વજ્ઞની સર્વજ્ઞતાનો અનાદર કરે છે. એ સર્વજ્ઞનો માનતો નથી, ગુરુને માનતો નથી, શાસ્ત્રને માનતો નથી. તે ખરેખર ગુરુની જય બોલાવાને, જીનવાણીની જય બોલાવાને લાયક નથી. ખરેખર સર્વજ્ઞની સર્વજ્ઞતાને માનતો નથી તો ખરેખર નવકાર મંત્ર પણ બોલવાને લાયક નથી. તો સર્વજ્ઞની સર્વજ્ઞતાનો અનાદર કરવાને કારણે ખરેખર તો પોતાના સ્વભાવની વિરાધના કરી રહ્યો છે. તો પોતાના સ્વભાવની વિરાધના થવાને કારણે તે સમયે જો આયુનો ઉપકર્ષણકાર પડી ગયો તો તને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય એવા સૂક્ષ્મ નિગોદિયા જીવમાં જઈને પટકાઈશ. સ્થાવર વનસ્પતિ કાય જીવમાં, નિગોદિયા જીવમાં જઈને પડીશ કે જ્યાં લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ થયો તો શ્વાસોશ્વાસમાં 18 વખત તો જન્મ મરણ કરીશ. વિચારો કેવી દશા, જેના દુઃખ સર્વજ્ઞ કેવી રીત જાણે. અને આપણે શું માની એ વાતને માનતા નથી, એમને કહેલી વાતને, અને શુભ ભાવમાં ધર્મ માની બેસી છે. જો છે ને અન્ય જૈન મતમાં કેસના લોચ કરે, ઉના પાણી પીવે,
રાત્રે ચોવિહાર કરો એ તો બધામાં હોવું જ જોઈએ ને કરવું જ જોઈએ, પરંતુ તે ધર્મ નથી એ પણ અભિપ્રાયમાં હોવું જોઈએ. ચોવિહાર એટલે આહાર પાણી ન લે, ઉગાડા પગે ચાલીએ, અને એને જો ધર્મ માન્યો તો મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યાત્વથી ભરેલો છે તારો આત્મા. તો ભાવ બંધનના 5 કારણ છે ને. તમે તો ત્યાગ કર્યો. શેનો ત્યાગ કર્યો? કે અમે રાત્રે અન્નનો ત્યાગ કર્યો, અમે રાત્રે પાણીનો ત્યાગ કર્યો, અમે કે શાદીનો જે અમને મમતા છે એનો લોચ કરીને એનો ત્યાગ કર્યો. તો ખરેખર શું છે? પહેલા જે હતો આપણને ખાવાનો જે વિકલ્પ હતો, પછી ન ખાવાનો વિકલ્પ તો ચાલુ ને ચાલુ રહ્યો. આપણે પાછા બોલે બહાર તમે તો રાત્રે ખાતા નથી, તો તમે તો ખરેખર ખાઈ શકતા જ નથી. આત્મા ક્યાં ખાય છે? શરીર એ નથી અડતું. એ તો એ સમયે એ પૂતગલ રૂપી પરમાણુની પોતાની યોગ્યતાથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, અને તે વિષ્ટા આદિ લોહી આદિ રૂપે પરિવર્તિત થાય છે. તો ભાવ બંધનના જે 5 કારણ કીધા ને, ક્યાં 5 કારણ છે? બોલો બોલો અમિતાબેન, ભાવ બંધનના 5 કારણ ક્યાં છે? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય. બરાબર, સરસ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો 5 ભાવ બંધનના આ 5 કારણ છે. તો સૌથી પહેલું તો મિથ્યાત્વ જવું જોઈએ. હવે મિથ્યાત્વ તો અંદર ભારોભાર પડ્યું છે, તો તમે શેનો ત્યાગ કર્યો? પેલો તો મિથ્યાત્વનો ત્યાગ કરવાનો છે. કરવાનો છે એમ કેવું પણ વ્યવહારનું કથન થઈ જાય છે. સ્વભાવનો મહિમા આવે એટલે મિથ્યાત્વ ચાલ્યું જશે. દર્શન મુનિએ સૌથી પહેલું હથિયાર મૂકીને ભાગે છે. ક્યારે ક્યારે જાય છે આ 5? મિથ્યાત્વ ક્યાં ગુણસ્થાનમાં જાય? ગુણસ્થાનની અપેક્ષા કહો, ખ્યાલ આવે તો. હા બોલો જ અમિતાબેન. પછી અવિરતિ, હે અવિરતિ 5મે, ચોથે અવિરતિ ગુણસ્થાન. હા, પ્રમાદ, બોલો જયંતિભાઈ. પ્રમાદ છઠ્ઠામાં હોય છે. પ્રમાદ 7મામાં જાય. ભાવલિંગી મુનિરાજને પ્રમાદ છે. ભાવલિંગી મુનિરાજને 37,500 ભેદ બતાવ્યા છે. જે આપણે લીધા હતા 37,500 ભેદ કેવી રીતે થાય. બાકી તો અસંખ્યાત ભેદ છે, પણ મુનિરાજને 37,500 ભેદ બતાવ્યા છે. છઠ્ઠા ગુણસ્થાનમાં, છઠ્ઠા 7મામાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં એને પ્રમાદ છે. સ્વરૂપ પ્રત્યેની અસાવધાની છે, તો છઠ્ઠા સુધી પ્રમાદ છે. 7મે જાય. કષાય, દસમાના અંત સુધી સૂક્ષ્મ લોભ પડેલો છે. તો આ 10મા ગુણસ્થાનના અંત કહો કે 12માનો પહેલો સમય કહો, તો કસાય ત્યાં જાય છે ને યોગ. 13મા ગુણસ્થાનના અંત સુધી યોગ છે. સહયોગી કેવરી કહી છે. 14મામાં અયોગી કેવરી કહી છે. તો આ ક્રમથી જાય. પેલું મિથ્યાત્વ જાય, પછી અવિરતિ જાય, પછી પ્રમાદ જાય, પછી કષાય જાય, પછી યોગ. હવે મિથ્યાત્વ તો ગયું નથી, અને આપણે એમ કે અમે 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ પારી છે, અમે 11 પડીમાં ધારણ કરી છે. નહીં, તો પેલા મિથ્યાત્વ તો તારું જવું જોઈએ. 5મા ગુણસ્થાને જે શ્રાવક કીધો, જે સાચો શ્રાવક કીધો, એ 11 પડીમાંનો ધારક છે, પરંતુ એને મિથ્યાત્વનો ત્યાગ હશે. ને અહીં તો મિથ્યાત્વ અંદર ભારોભાર પડ્યું છે. તો પહેલા મિથ્યાત્વના બંધનો ત્યાગ તો કર્યો નથી. તો આ બધો ત્યાગ આવ્યો ક્યાંથી તારી પાસે? અને પછી એમ કે અમે ત્યાગી, તો મિથ્યાત્વનો ત્યાગ તો છે નહીં તારામાં. તો કે મિથ્યાત્વનું સ્વરૂપ કોને કીધું? કે અંતરમાં સૂક્ષ્મ, એટલે કે પુણ્યના વિકલ્પના. શુભ ભાવની જ વાત લો, અશુભને તો દરેક જગત આખું પાપ કહે છે, પરંતુ શુભ ભાવ એટલે કે પુણ્યના વિકલ્પના, એટલે કે રાગ ઉપર રચીને એનું કર્તૃત્વ મારું, એટલે કે એનો કર્તા બની બેસી છે, એ મિથ્યાત્વનું સ્વરૂપ છે.
એનો તો ત્યાગ કર્યો નથી ને આપણે માની છીએ કે અમે ત્યાગ કર્યો, અમે કુટુંબ કબીલા છોડ્યા. આવું તો અનંત વાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું. અનંત વાર યથા યોગ્ય 28 નિર્ગુણોનું પાલન કર્યું. પોતાના માટે બનાવેલો ચોખાનો હાર પણ ન લીધો. અનંત વાર નગ્ન દિગંબર પણ ધારણ કર્યું. અનંત વાર એટલી જનેતાએ આંસુ રેડ્યા કે જેનાથી સમુદ્ર ભરાઈ જાય, અથવા તો કમંડરનો ઢગલો કરે ઊંધો તો મેરો પર્વત જેટલો થઈ જાય, એટલી વાર મુનિ દીક્ષા ધારણ કરી, પણ એક વાર આત્મામાં ન ગયા. અને એ મુનિ દીક્ષાના ફળ સ્વરૂપે યથા યોગ્યની વાત છે. એ ફળ સ્વરૂપે આત્માના ભાન વગરની મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ એના ભાન વગર યથા યોગ્ય આચરણ કરીને દ્રવ્યલિંગી મુનિરાજ જે વંદનીય છે, નમસ્કાર કરવાની યોગ્ય છે, યથા યોગ્ય આચરણ કરતો પણ પૂજનીય નથી અષ્ટદ્રવ્યથી. તો એ યથા યોગ્ય દ્રવ્યલિંગી મુનિરાજ આપણે પણ અનંતવાર પ્રાપ્ત કર્યું. એના ફળ સ્વરૂપે 31 સાગરોપમનું 9મી ગ્રૈવ્યક સુધી પણ જય એવા અનંતવાર, પણ સંસારનો અંત ન આવ્યો. કેમ કે અંદર સૂક્ષ્મ રાગ પડ્યો છે ને, એનો કરતા બની બેઠા કે મેં મુનિપણું પહેર્યું, હું આ ત્યાગી થયો. તો ખર મિથ્યાત્વ તો ગયો નથી, તો ક્યાંથી તમે ત્યાગ કર્યો એ વાત અહીં બતાવે છે. એટલે કે બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામ, એમાં તીર્થંકર ગોત્ર જે ભાવે બંધાય એ પણ આવી ગયું. તો જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ ખરેખર પરદ્રવ્યના પરિણામ, પૂતગલના પરિણામ કીધા. એવા પરદ્રવ્યના પરિણામમાં અંતવ્યાપક થઈને, એટલે કે આદિ મધ્ય અંતમાં આત્મા નથી. એ ભાવમાં જે ભાવે તીર્થંકર પરિણામ થયા એ ભાવમાં આત્મા આદિમાં નથી. એની આદિમાં પૂતગલ છે, એને પૂતગલ ગ્રહે છે, એ રૂપે પૂતગલ પરિણમે છે, તે રૂપે પૂતગલ ઉપજે છે. એ પૂતગલનું પ્રાપ્ય વિકાર્યને નિવર્તે છે. લોકોને તકલીફ પડે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે બોટાદ સંપ્રદાયમાં હતા ત્યારે ઉપાશ્રયની અંદર 1000 માણસો હશે. એ પૂજ્ય ગુરુદેવશ્રીને ત્યાં પણ એટલા સાંભળવા આવતા. તો ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરી સભામાં કીધું, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ઝેર છે, તે બંધનું કારણ છે. રાડ નાખી ગયા બધા. એટલે લોકો તો બહુ ન બોલ્યા, પણ એમના મુનિભાઈ ગુરુભાઈ જે હતા એ ઓસરાય કરીને ઊભા થઈને ચાલ્યા ગયા. પછી પૂજ્ય ગુરુદેવશ્રીએ પાછળ કીધું, તમે ચાલ્યા ગયા એનાથી કોઈ ફરક ન પડે, બેસું તું ન માનવું હોય ન માનતા. ત્યાં પણ એમનું એટલું માન હતું. ત્યારે પણ એમને નિડરતાથી આ વાત કરી, પૂર્વના સંસ્કારોના બરે, કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ પૂતગલનું પરિણામ છે. એ ભાવમાં આત્મા નથી આદિમાં. ને આપણે શું માની કે તીર્થંકર ગોત્ર બાંધે તો મોક્ષ થાય. તારી માન્યતા ખોટી છે. સમ્યક દ્રષ્ટિ ધર્મીને જે પરિણામ 16 કારણ કહે છે ને ભાવના, તો 16 કારણ ભાવનાના જે ભાવ આવે એ ભાવની આદ્યમાં દર્શન વિશુદ્ધિ આદિ, તો એ ભાવમાં આદ્યમાં આત્મા નથી. એની આદ્યમાં પૂતગલ પડેલું છે, ને પૂતગલનું એ કાર્ય છે. ભગવાન આત્મા ધર્મી, સમ્યક દ્રષ્ટિ, સાધક, વિતરાગી, એને એ પરિણામ આવે એમ કહો તો એ પરિણામ બાહ્ય સ્થિત છે. દ્રવ્ય ધર્મી જે જીવ છે એના દ્રવ્યમાં, ગુણમાં ને પર્યાય પરિણમનમાં એ પરિણામ છે જ નહીં, એનો તેમાં અભાવ છે. સમ્યક દ્રષ્ટિના 16 કારણ ભાવનાના પરિણામ છે જ નહીં. જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ જીવ બાહ્ય સ્થિત એવા પદ્રવ્યના પરિણામમાં, એટલે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પદ્રવ્યના પરિણામ, પૂતગલના પરિણામ છે. કેમ કે અંતર્મુખના પરિણામમાં તેને અડવું થતું નથી, કેમ કે તેનો અભાવ છે. વિકારના પરિણામ અને સ્વભાવની વચમાં અત્યંત અભાવ છે. વિકારના પરિણામ અને સ્વભાવના વચમાં અત્યંત અભાવ છે. લોકોને તકલીફ પડી આ વાત તે સમયે પણ કીધા. તો બહુ પૂજ્ય ગુરુદેવશ્રી નિડરતાથી વાત કરતા કે આત્માની ભાતમાંથી, આત્માની જાતમાંથી આત્મા જ ઉગે ને. ચોખાનો બી વાવ્યું હોય, ઘઉંનું બી વાવ્યું હોય, એમાં ઘઉં જ ઉગરે, એમાંથી થોડા ચોખા ઉગે.
જે થેલીમાં કરિયાતું ભર્યું હોય એમાંથી કરિયાતું જ હોય, એના ઉપર સાકર લખી નાખવાથી ગયરું નહીં થાય. તો અહીંયા કહે છે કે એ જે આત્મા જે છે એ આત્માની જે જાત છે, એની જે ભાત છે ચૈતન્યની, એમાંથી આત્મા જ ઉગે. એ કઈ આત્મામાંથી થોડો વિકાર ઉગે, કજાત થોડી ઉગે. તો કે ધર્માત્મા જે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો પાંચમો કે છઠ્ઠો બાહ્ય સ્થિત, એટલે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય અથવા જે પ્રકૃતિ બંધારી અને એના ફળમાં શું થાય? પુણ્ય ફલા અરિહંતા, કે એના ફળમાં સમસરણની રચના થાય, આઠ પ્રત્યાહાર્યની રચના થાય. એવા પરિણામને ધર્મી પોતાની પર્યાયથી બાહ્ય દેખે છે. પુણ્ય ફલા અરિયંતાનો અર્થનો અનંત કરી નાખો. પુણ્યના ફળમાં અરિયંત પદ નથી મળતું. પુણ્યના ફળમાં તો સમસરણની રચના થાય, પુણ્યના ફળમાં આઠ પ્રત્યાહાર્યની રચના થાય. અરિયંત પદ તો સ્વભાવના આશ્રય ઉત્પન્ન થાય. તો કે જે પ્રકૃતિ બંધાણી એના ફળમાં, એટલે કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ ભાવના અભાવપૂર્વક એનો ઉદય થાય છે. 13મા ગુણસ્થાને ઉદય થાય તે ભાવનો અભાવ હોય છે. તો જેના ફળમાં સમસરણની રચના થાય એવા પરિણામને ધર્મી પોતાની પર્યાયથી બાહ્ય દેખે છે. એને પોતાના અંતરના પરિણામમાં મેળવતો નથી, ખેતવતો નથી, એને ભિન્ન જાણે છે. એને પૂતગલના પરિણામ તરીકે ધર્માત્મા જાણતો હોવા છતાં તે પરિણામ જીવનું કાર્ય અને જીવ તેનો કરતા એમ ધર્મી માનતો નથી. કેમ કે આત્મામાં છે જ નહીં. તો બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને, એટલે કે તે તીર્થંકર, આપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવની વાત કરી કે તીર્થંકરપણાનું જે ભાવ છે, ગોત્ર બંધાય છે, એ ભાવમાં આદિ મધ્ય અંતમાં આત્મા નથી. આત્મા એની આદ્યમાં નથી. એની આદ્યમાં શરૂઆત જ પૂતગલથી થઈ. એની શરૂઆત પૂતગલથી થઈ છે. ભગવાન ચૈતન્ય, ભગવાન આત્મા, એની આદ્યમાં તો એના નિર્મલ પરિણામ, એની આદ્યમાં ભગવાન આત્મા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક શાંતિ, આનંદ આદિ એ પરિણામની શરૂઆતમાં ભગવાન આત્મા, એની મધ્યમાં ભગવાન આત્મા અને અંતમાં પણ ભગવાન આત્મા છે. પરંતુ બાહ્ય સ્થિત પરિણામમાં ભગવાન આત્મા આદિ મધ્ય અંતમાં નથી. એની આદિ મધ્ય અંતમાં તો શું છે? પૂતગલ જ છે એની આદિ મધ્ય અંતમાં. ત્રણ લોકનો નાથ અને સંતો, વન જંગલમાં વિચરતા વનવાસી જેવી વસ્તુની સ્થિતિ છે તેનું તે નિરૂપણ કરે છે. જેવી વસ્તુની મર્યાદામાં જેમ છે તેમ તે બતાવે છે. તો પોતાના શુદ્ધ ચૈતન્યનું જ્યાં જ્ઞાન અને સમ્યક દર્શન થયું, તો એની મર્યાદામાં તો શુદ્ધ પરિણામ, એની હદના, એના અંતર કાંઠે આવેલા પરિણામ, વિતરાગી જે પરિણામ, જેને ધર્મના પરિણામ કીધા, જેને આત્માના પરિણામ કીધા, જેને દ્રવ્યના પરિણામ કીધા, એ દ્રવ્ય તેનો કરતા છે. એટલે કે આત્માનું તે કર્તવ્ય છે. એ રાગ ભાવ જે છે, જે ભાવે સ્વાર્થ સિદ્ધિનું આયુષ્ય બંધાણું. કેટલું સ્વાર્થ સિદ્ધિનું આયુષ્ય? બોલો. 33 સરસ. કેટલું છે? 33 સાગરો. અહીંયા આપણે ગયા કે નથી ગયા? નહીં, ભૂલ કરી. એક અપેક્ષાએ નથી ગયા ને એક અપેક્ષાએ ગયા છે. હે? નહીં 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 નહીં, હું આ તો સ્વાર્થ સિદ્ધિનું જ કહું છું. નરક તો આપણે અનંતવાર ગયા. સ્વાર્થ સિદ્ધિ દેવો કે જે એક અવતારી છે નિયમથી, અહીંયા આપણે ગયા કે ન ગયા? સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને અનંતવાર ગયા છે. એની વાત તો જવા દો કે જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે, એ સિદ્ધ ભગવાન જ્યાં બિરાજમાન છે લોકના અગ્રભાગે તનુ વાત વલયમાં, કે જે સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો ભોગવી રહ્યા છે, ત્યાં પણ આપણે સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને અનંતવાર ગયા છે. આપણે સ્વાર્થ સિદ્ધિ વિમાનમાં નિગોદની એટલે પંચેન્દ્રિય થઈને એક પણ વાર ગયા નથી.
ત્યાંથી જે જીવ જાય કે જે એક અવતારી હોય કે જેની પુરુષાર્થની એટલી પ્રબળતા હોય, એના પરિણામ એવા હોય, એ જ જીવ ત્યાં જાય. એટલે ભાવલિંગી મુનિરાજ હોય નિયમથી. તો કે ત્રણે લોકનો નાથ એ જેવી વસ્તુ સ્વરૂપ છે તે બતાવે છે. એટલે કે એ જે ભાવે સ્વાર્થ સિદ્ધિ બંધાય, સ્વાર્થ સિદ્ધિનું આયુષ્ય બંધાય 33 સાગરો પમનું, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, જે ભાવે આહારક શરીરનું પ્રકૃતિ બંધાય, જે ભાવે આહારક અંગોપાંગ કર્મ પ્રકૃતિ બંધાય, 148 કર્મ પ્રકૃતિ જે ભાવે બંધાય, એમાં એકે ભાવ આત્માની પર્યાયમાં નથી એવું ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ માને છે. વિચાર તો કરો આ વસ્તુ સ્વરૂપ કેવું છે. 33 સાગરોપમનું આયુષ્ય ભોગવતા સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો ક્યાંય અભિષેક કરવા નથી જતા, ક્યાંય એક પણ પંચ કલ્યાણકમાં આવતા નથી, કઈ નંદીશ્વર દીપ ઉપર પૂજા કરવા નથી જતા, અષ્ટાનિકામાં કઈ કરતા નથી. છતાં પણ તે ચોથા ગુણસ્થાન વર્તી એક અવતારી છે. એનો અર્થ શું? તે ક્રિયાનું ફળ 0 છે. પરંતુ તત્વની ચર્ચા 33 સાગરોપમ સુધી કરે છે તો કેવું અલૌકિક દ્રવ્ય છે. એક વાત ફરીવાર રિપીટ થતી નથી, એક શબ્દ ફરીવાર રિપીટ થતો નથી, એવી એ તત્વની ચર્ચા કરી રહ્યા છે એ ચોથા ગુણસ્થાન વર્તી. છતાં પણ છે ને 6 ધારામાં સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કરતા પંચમ ગુણસ્થાન વર્તી 13 પણ વધારે સુખી છે, કેમ કે ચોથા ગુણસ્થાન વર્તી છે. હજી એને 3 કસાય ચોકડીનો સદભાવ છે, નાને 1 કસાય ચોકડીનો સદભાવ છે, એટલે એને વિતરાગતા સ્થિરતા વધારે છે. એ અપેક્ષા સુખ તો બંનેને એક જ પ્રકારનું, એક જ જાતનું, પણ માત્રામાં ફરક છે, જાતમાં ફરક છે. એટલે કે એક જાતનું એ પણ માત્રાની અપેક્ષાએ એમાં ફરક છે. તો કે જે ભાવે સ્વાર્થ સિદ્ધિ વિમાનનું આયુષ્ય બંધાય, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, જે ભાવે આહારક શરીર છે ને, શરીરમાં આપણે આહારક શરીર લીધું હતું. શરીરના કેટલા ભેદ છે? બોલો. 5. ક્યાં ક્યાં? બોલો. ઔદારિક, તેજસ, વૈક્રયિક, કારમાણ, આહારક. તો ઔદારિક, તેજસ અને કારમાણ આપણને નિયમથી હોય છે, મનુષ્યને ને અને દેવ અને નારકીને વૈક્રયિક, તેજસ અને કારમાણ હોય છે. એમાં આહારક જે શરીર છે એ મુનિ દશામાં હોય છે. તે આહારક શરીર, આહારક અંગોપા કર્મની પ્રકૃતિ એ જે ભાવે બંધાય એમાં એકે ભાવ આત્માની પર્યાયમાં નથી. અબંધ સ્વભાવી પોતાનો જે ભગવાન આત્મા એને દ્રષ્ટિમાં લેવાથી, એને જ્ઞાનમાં લેવાથી, એને બંધના પરિણામ જે છે એને બાહ્ય સ્થિત દેખીને એને જાણવા દેખવાનું કામ કરે છે જ્ઞાની, જ્ઞાતા દ્રષ્ટા બને છે. પણ એ બાહ્ય સ્થિત પરિણામ મારા છે અને હું તેનો કરતા છું એમ જ્ઞાની જાણતો નથી, માનતો નથી. અને એની જગ્યાએ અત્યારે શું હાલે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થશે, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થશે. તો કે તું ખરેખર વસ્તુ સ્વરૂપને ઓળખી શક્યો જ નથી. કસ્તુરી ખાતા ખાતા, લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓળકાર કેવી રીતે આવે? ઝેર પીતા પીતા અમૃતનો ઓળકાર કેવી રીતે આવે? એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિ, કશાયની મંદતા પૂર્વકનો જે શોભાવ છે એ કરતા ધર્મ કેવી રીતે થાય? મૂઢ લોકો અજ્ઞાની જગતને માને અને મનાવે. કેમ કે પથ્થરની નાવમાં બિરાજમાન છે ને, એ પોતે તો ડૂબે ને બધાને ડૂબાડે. કેમ કે એ તો નિગોદમાં જશે, પરંતુ સાથે એનો સમાજ પણ સાથે લઈ જવો પડે ને. તો એને માનનારો વર્ગ પણ એવો છે કે દયા કરો, દાન કરો, અહિંસા પરમો ધર્મનું અલગ સ્વરૂપ બતાવી દીધું. તું પરની દયા પારી શકતો નથી. એનો તો એમ નથી કે આપણે કોઈ જીવ જતું હોય તો જોયા વગર ચાલવું. કેમ કે મુનિરાજ પણ એવી આ સમિતિનું પાલન કરે, પરંતુ એની અભિપ્રાયમાં ફરક છે. એ જીવ બચે છે
મારે કારણે નહીં, એ જીવ એના પોતાના એનું આયુ કર્મના નિમિત્તે બચે છે. એનું આયુ કર્મ છે તો બચે છે. હું તો માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા છું. બસ આટલો અભિપ્રાયમાં ફરક છે. અને આપણે શું માને એને મનાવે કે બધા અહિંસા પરમો ધર્મ, એને પરમ ધર્મ. એ નથી અહિંસા પરમો ધર્મ. પોતાની અંદર રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એ અહિંસા ને એ પરમ ધર્મ છે. અને એનાથી સાચી નિવૃત્તિ. બહારની નિવૃત્તિ જરૂરી છે, પરંતુ તે બહારની નિવૃત્તિની સાથે સાથે અંદરથી રાગદ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ થવી જરૂરી છે. તો અહીં તો જીવ માને અને મનાવનારા પણ છે ને. સમયસર આગળ ગાથામાં ગયો માયા માયા એટલે ઉપદેશ દેવા વાળા પણ એવા મળી જાય છે ને. પૂજ્ય ગુરુદેવનું એક વાક્ય આવે, એક તો સ્ત્રી હોય અને એમાં એને પિયરિયું દેખાય તો રોવાનું ચાલુ કરે, રોતી હોય ને પિયરિયું મળે પછી જો ધડાધડી, એટલે કે દોડવું હોય ને ધાર મળે, એના જેવી વાત છે. પોતે માને અને મનાવનારા પણ એવા મળી જાય. બધા અધર્મ દ્રષ્ટિવાળા છે. માટે કહે છે દિગંબર ધર્મ તે કોઈ સંપ્રદાય નથી, વાળો નથી. એ તો વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ માનનારો એક જે વર્ગ છે, સમુદાય છે, એને દિગંબર કહેવામાં આવ્યા છે. તને બેસે કે ન બેસે એ તારા હાથની વાત છે, પરંતુ જ્યારે પણ તને તારું કલ્યાણ કરવું હોય તો આ જ વસ્તુ સ્વરૂપને સમજવું પડશે. માટે કહે છે ત્રણ લોકના નાથ સંતો જે ભાવલિંગી મુનિરાજ વિતરાગી કેવર જ્ઞાનીઓનો આ માર્ગ છે. આ સિવાય બીજી કોઈ પણ રીતે તું વિપરીત વાત કરે તો તું ખરેખર વિતરાગના માર્ગનો વેરીશું. તું ખરેખર સર્વજ્ઞની સર્વજ્ઞતાનો તું અનાદર કરીશ. તો અહીં કહે છે આદિ મધ્ય અંતમાં વ્યાપીને આત્મા તેને ગ્રહતો નથી, પૂતગલના પરિણામને બાહ્ય સ્થિત ગણીને. સમ્યક દ્રષ્ટિ જીવ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામને એ ભાવને તે પકડતો નથી, ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી, તે રૂપે ઉપજતો નથી. માટે જ્ઞાની ભલે પોતાના પરિણામને જાણે, છતાં પણ તે બાહ્ય સ્થિત આ પૂતગલના પરિણામને ગ્રહતો નથી, પરિણમતો નથી, ઉપજતો નથી. પરંતુ સર્વજ્ઞની વાત અત્યારે સાંભળવા મળે છતાં પણ કેવી આ વાંછા કરે કે ત્યાં જઈ વિદેશ ક્ષેત્રમાં જ્યાં જઈને સિમંદર ભગવાનની વાણી સાંભળી, એમની જ વાત અત્યારે ચાલી રહી છે સર્વજ્ઞની. વિદેશ ક્ષેત્રમાં પણ અનંતવાર જન્મો કેમ ન થયું? કેમ કે સાંભળીને અમલમાં ન મૂક્યું. વિદેશ ક્ષેત્રથી આત્માનું જ્ઞાન થાય છે એમ નથી, એ તો પરલક્ષી થયું. ભગવાનની દિવ્ય ધની સાંભળીને આત્માનું જ્ઞાન ન, એ તો પરાશ્રિત જ્ઞાન થઈ ગયું. પોતાનું સ્વભાવનો આશ્રય કરવાથી સંવેદન જ્ઞાન થાય. ભગવાનના દર્શન કરવાથી શુભ ભાવ થયો, પણ એનાથી સમ્યક દર્શન થાય છે એમ નથી. એક બાજુ એમ કે દેશના લબ્ધિપૂર્વક સમ્યક દર્શન થાય, એક બાજુ એમ કે દેશના સાંભળવાથી થોડું સમ્યક દર્શન થાય. સાંભળીને અમલમાં પોતે મૂકવું પડશે. પરંતુ જેને જેને થાય તે દેશના લબ્ધિપૂર્વક થાય, પરંતુ દેશના લબ્ધિ સાંભળીને થાય એમ નથી. એમ તો અભવી જીવ પણ 4 લબ્ધિ ઉધી જાય છે. કઈ 5 લબ્ધિ છે બોલો? બધા આપણે સ્વાધ્યાય થઈ ગયા છે, એટલે હું વચ્ચે વચ્ચે રિપીટ કરું છું. પંચલબ્ધિ આપણો આખો 40 થી 45 સ્વાધ્યાય થયા. બોલો કઈ કઈ ક્રમથી બોલજો. લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ. બરાબર, સરસ. કરણ લબ્ધિના 3 ભેદ છે. ક્યાં ક્યાં? અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. પણ 4 લબ્ધિ સુધી, પ્રાયોગિક લબ્ધિ સુધી આપણે પણ અનંતવાર ગયા, અભવી જીવ પણ ગયા છે. એટલે દેશના લબ્ધિ સાંભળી માટે કામ થઈ ગયું, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળી માટે કામ થઈ ગયું એમ નથી. સાંભળવું ખૂબ જ જરૂરી છે, તો વસ્તુ સ્વરૂપનો ખ્યાલ આવશે ને, તો ચિંતન મનન મંથન કરશું ને. પરંતુ એ સાંભળીને એમ માની લઈ કે મેં ધર્મ કર્યો તો તું મૂંઢ મોય મિથ્યા દ્રષ્ટિ. એમાં કહેલી વાત સ્વના લક્ષ્ય વિચારવી પડશે. અહીં એમ કે છે ભગવાનના દર્શન કરવાથી શુભ ભાવ થયો, એનાથી સમ્યક દર્શન થાય એમ છે નહીં.
કેમ કે રાગ દ્વેષ આદિ તો ખરેખર ચૈતન્યના સત્વના સત્વમાં છે જ નહીં. કેમ કે એમાં ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે. એ અપેક્ષાએ તો એને અચેતન કહેવામાં આવ્યું છે. સ્પર્શ રસ ગંધ વર્ણ વરની વાત નથી, કે જેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે તે અપેક્ષાએ રાગ દ્વેષ આદિ વિકારી ભાવને અચેતન કહેવામાં આવ્યા છે. તો આ ચૈતન્ય હીરો એકલો પ્રકાશનો પુંજ જે આનંદનો કંદ છે, એની અંદર રાગની ગંધ નથી. અને જો રાગની ગંધ હોય તો રાગ કોઈ દિવસ છૂટે નહીં. સ્વભાવ હોય તો વિભાવ જો સ્વભાવ હોય તો ક્યારેય વિભાવ છૂટે નહીં. તો સિદ્ધમાં તો છૂટી જાય, સિદ્ધ અને કેવળ જ્ઞાનીને રાગ આદિ માટે તે સ્વભાવ નથી. છે સ્વભાવ, પણ કોનો? પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તો વારંવાર જ્ઞાની પુરુષો આ વાત કરે છે કે પોતે ધર્મીજી પોતાના પરિણામને જાણે છે. પોતાના પરિણામ એટલે કે શ્રદ્ધા જ્ઞાન શાંતિ ચારિત્ર આદિના જે વિતરાગી પરિણામ છે એને જાણે છે, તો પણ એ બાહ્ય સ્થિત પૂતગલ રૂપી પરિણામ જે છે એને પૂતગલના પરિણામ ગણીને તેને ગ્રહતો નથી, પરિણમતો નથી, તે રૂપે ઉપજતો નથી. 76 નંબરની ગાથાની અંદર એમ આવ્યું કે રાગને વ્યવહારને જાણે છે કે જે બાહ્ય સ્થિત છે, એને જાણતા છતાં એની સાથે કરતા કર્મ સંબંધ નથી. આ 76માં આવ્યું. આપણે 76માં આવ્યું ને જ્ઞાની, 77માં આવ્યું અનેક પ્રકારના પોતાના પરિણામને, અને 76ની અંદર આવ્યું જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો થકો પણ નિશ્ચયથી પૂતગલ પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમતો નથી, તેને ગ્રહતો નથી, તે રૂપે ઉપજતો નથી. એટલે કે એ રાગ કાર્ય છે ને આત્મા એનો કરતા છે, અથવા તો શુભ રાગ કરનાર એટલે કે એને કરતા કીધું, અને આત્માના જ્ઞાન પરિણામ કાર્ય છે એવું જ્ઞાની માનતો નથી. 76માં એમ હતું. એટલે કે પરના પરિણામને જાણતો જ્ઞાની પર પરિણામ સાથે કરતા કર્મ સંબંધ નથી. અહીં 77માં શું કીધું? પોતાના પરિણામને જાણતો જ્ઞાની બાહ્ય સ્થિત સાથે એને કરતા કર્મ સંબંધ છે નહીં. તીર્થંકરપણાના જે ભાવ આવે એનો જ્ઞાની કરતા, અને એ જ્ઞાનીનું કાર્ય વસ્તુમાં નથી. એટલે બંને વચ્ચે થોડો ફરક છે. માટે કે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તો પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ પરિણામમાં નથી. એ તો પૂતગલના પરિણામ છે. એટલે કે જે ભાવે જે એ સમયે થયેલો જે શુભ ભાવ છે, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાણું, એ ભાવ એ પ્રાપ્ય, એટલે કે એ વખતે એ અંશ આવવાનો હતો પૂતગલમાંથી, ચૈતન્યમાંથી નથી આવ્યો. એ જે પ્રાપ્ય એને પૂતગલ ગ્રહે છે, એ રૂપે પૂતગલ પરિણામે, તે રૂપે પૂતગલ ઉપજે છે. એવું જે વ્યાપ્ય લક્ષણ વાળું, કે એવી દશાના લક્ષણ સ્વરૂપ પદ્રવ્ય પરિણામ સ્વરૂપ કાર્ય એટલે કે કર્મ, તે પદ્રવ્યનું કાર્ય છે, તે પદ્રવ્યની અવસ્થા છે, તે પદ્રવ્યની પર્યાય છે, પદ્રવ્યના પરિણામ છે, તેને નહીં કરતો, એની સાથે એને કરતા કર્મ સંબંધ નથી. તો કે જે શુભ રાગ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાણું, એ ભાવને પૂતગલ કીધો, આત્માનો નહીં. તો એમ કે પૂતગલનું બહુ જોર. કેટલું બધું પૂતગલનું જોર છે? તો કે નહીં, આત્માનું જોર છે. કે રાગના પરિણામનો સ્વીકાર નહીં કરીને, નહીં તો એ ઉત્કૃષ્ટ સ્વભાવ છે, પણ એ પરિણામનો સ્વીકાર નહીં કરે. કેમ? કે મેં એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે, તો પોતાના સ્વભાવનું જોર છે. તો કે પોતાના આત્માનું જોર છે કે રાગના પરિણામનો સ્વીકાર નહીં કરીને તે કોનો સ્વીકાર કરે? શુદ્ધનો સ્વીકાર કરે છે. જોર પોતાના સ્વભાવનું છે. પણ જ્યાં હોય અહીંયા આપણે તો અર્થનો અનર્થ કરી બેસી છીએ. રાગના પૂતગલનું જોર ભારે. એ રાગ પૂતગલના પરિણામ કેમ ગણનારે? કે પોતાના સ્વભાવના સામર્થ્યતાના, એના અસ્તિત્વના સ્વીકારને કારણે એના જોરે ઉત્પન્ન થયેલા પરિણામને પોતાના ગણીને રાગના પરિણામને પદ્રવ્યના પરિણામ ગણ્યા. એવું સ્વભાવનું જોર છે. બાહ્ય સ્થિત ગણ્યા, એ સ્વભાવ સ્થિત નથી. આ મારું સ્વરૂપ છે, જે પદ્રવ્યના પરિણામ એ મારું સ્વરૂપ નથી. એમ પુરુષાર્થની જાગૃતિનું જોર આત્માનું છે. સ્વભાવ સન્મુખ પુરુષાર્થનું જોર છે, રાગનું નહીં. પૂતગલના પરિણામ ક્યાં સુધી? કે પૂતગલના પરિણામ જેણે ગણ્યા નથી આત્મામાં, એને આત્માના શુદ્ધ સ્વભાવનો સત્કાર વર્ષે છે, એનું જોર છે, રાગનું જોર નથી. કર્મની વાત તો ક્યાંય દૂર રહી, પૂતગલ રૂપી કર્મની.
અહીં તો એમ કહે છે કે તો જાણે છે પોતાના પરિણામ, એટલું કામ તો કરે છે ને, પોતાના પરિણામને જાણે એટલું કામ તો કરે ને, તો ભેગું આ રાગનું પણ કામ કરે. એનું એક્ઝામ્પલ આપણે સંક્ષિપ્તમાં લીધું હતું કે શાસ્ત્રમાં છે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ છે. એક ગાયનો ગોવાર એવો 5 ગાયનો ગોવાર, જે આપણે ઢણ જતું હોય ને પશુઓનું, તો કેટલી બધી હોય, પોતાની હોય ને આજુબાજુ વાળાને લઈને ચરાવવા વાળા તો 2-3 જ જતા હોય. તો કે એક ગાયનો ગોવાર એવો 5 ગાયનો ગોવાર, એક ગાયને ચારે તો 5 ને ભેગો ચારે, એમાં એને ક્યાં ફરક પડવાનો છે? એમ આત્મા પોતાના પરિણામને જાણે એનો કરતા થાય તો રાગનો કરતા કેમ ન થાય? રાગના પરિણામને જાણે એટલું કામ તો જાણવાનું કામ તો કરે છે ને, તો રાગનું કરતાપણાનું કામ કરવામાં વાંધો શું છે? તો કે નહીં, ન જાણી શકે. એ પૂતગલના પરિણામ છે. એની આદિ મધ્ય અંતમાં આત્મા વ્યાપતો નથી. એની આદિ મધ્ય અંતમાં પૂતગલ પરિણામ વ્યાપે છે, માટે તે તેનો કરતા નથી. તો કે ધર્મી જીવ પોતાનો જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એની ખાણમાંથી ખોદીને શુદ્ધ પરિણામ એને કાઢ્યા છે, એમાં એકાગ્ર થયો છે. એ પરિણામ સિવાય બીજા જે પરિણામ છે એમાં કર્તા કર્મનો સંબંધ છે નહીં. અને એનો કર્તા કર્મનો સંબંધ અનાદિકાળથી આપણે માનતા આવ્યા છીએ, અને એને કારણે પંચ પરાવર્તન આપણે કરતા આવ્યા છીએ. તો આપણે જો પંચ પરાવર્તનનું પરિભ્રમણ અટકાવવું હોય તો પોતાના સ્વભાવનો મહિમા કરીને, તેનું લક્ષ્ય કરીને, એની એકાગ્રતા કરીને, જીવરાજાને જાણી ઓળખીને એની પ્રતીતિ કરીને પરદ્રવ્યથી નિરસતા આવી જરૂરી છે. એની અધિકતા અને વિસ્મયતા આવી જરૂરી છે. નહીં તો જેમ જેમ સમય જશે ત્યાર બહારનો જે વૈભવ આદિ છે એનું જોર એટલું બધું આવશે, જીવને અટકવાના સ્થાન વધી જાય છે. તો આપણે ત્યાંથી અટકીને અને સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને પોતાના પુરુષાર્થને પ્રબળ કરીને સાચી દિશામાં અભિપ્રાયને ફેરવીને શીઘ્ર ને શીઘ્ર પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. બોલો કોઈ પણ. છાયાબેન છે, અમિતાબેન છે. હા બોલો ને, કોઈ પણ બોલો, ગમે બોલો. હું બોલું છું. હા બોલો. कर्म चेतन बंध काहरु कर्म के अवसानिता तम कर स्वरूप यथार्थ जगता जो किया उपकार है उसके लिए जिनवाणी बात वंदना सतबार है वंदना सतबार નમો રિંટાણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણમ નમો વજણમ નમો લો ઈશ્વર શ્રવણમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચતારી લુગતમાં અર્હંતા લુગતમાં સિદ્ધા લુગતમાં શાહો લુગતમાં કેવલી પંતો ધર્મો લુગતમાં ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.